દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. મિત્રો, દિલથી વંદન પ્રભુ. આપ સૌનું ફરી એકવાર સુંદર મજાનું સ્વાગત આપના કાર્યક્રમ, આપના લોકપ્રિય કાર્યક્રમમાં. આજે વાત કરવાની છે. આજે ભાઈ ઘણા બધાને કન્ફ્યુઝન છે કે ભાઈ એકાદશી ક્યારે છે, તો આજે પહેલાં તો એ પ્રશ્નને સોલ્વ કરીશું. બીજી વસ્તુ કે આજે ખાસ રસપ્રદ મુદ્દા ઉપર વાત કરવાની છે. પંચાંગ શું કહી રહ્યું છે, કાલનું પંચાંગ, તેના વિશે બી વાત કરીશું. જેનો જન્મદિવસ આવતીકાલે છે તેનું કેવું રહેશે આવનારું વર્ષ, તેના વિશે પણ આપણે વાત કરવાની છે. અને સાથે 12 રાશિના રાશિ ભવિષ્ય વિશે પણ વાત કરવાની છે. તો આવો સુંદર મજાનો આપણો કાર્યક્રમ સુંદર મજાની વાતો સાથે, સત્સંગ સાથે શરૂ કરીએ. વાત કરીએ કાલના પંચાંગની. કાલે તારીખ 27/5/2026 ને 12 બુધવાર છે. 27મી તારીખ વાર બુધવાર, તિથિ વિક્રમ સંવત 2082, જેઠ અધિક સુદ 11 છે. 2/11 છે આજે અને કાલે બંને છે. જે લોકોને આજે કરવી હોય આજે, કાલે કરવી હોય કાલે. કન્યા રાશિનો ચંદ્ર પ, ઠ અને અણ મૂળાક્ષર છે. હસ્ત નક્ષત્ર છે. યોગ કરણ બંને તમે જોવા જાવ તો વ્યતિપાત યોગ અને કરણ વિષ્ટિ છે. પંચક કે વિછુડો આજે નથી. સૂર્ય છે પોતે વૃષભ રાશિમાં, ચંદ્ર કન્યા રાશિમાં રહેશે કાલે સાંજે 6:58 સુધી. આજનો ચંદ્ર વૃષભનો છે. 5:53 સૂર્યોદય, સૂર્યાસ્ત સાંજે 7:18 થશે. 3:59 ચંદ્રોદય, ચંદ્રાસ્ત 3:31 રહેશે. અભિજીત મુહૂર્ત બુધવાર છે, એટલે બધાને ખબર છે કે બુધવારના દિવસે આપણે અભિજીત મુહૂર્ત હોતું નથી. રાહુકાળ બપોરના 12:36 થી 2:17 છે. રાહુકાળના દરમિયાન કોઈ પણ નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા છે, તો એ ના થઈ શકે. માંગલિક કાર્ય ના થઈ શકે. સારા એવા તીર્થયાત્રા, પ્રવાસ યાત્રા ના થઈ શકે. તેનું ખાસ ધ્યાન રાખવું. તો ભાઈ આ દિવસ છે સુંદર મજાનો. અધિક માસની 11 છે. કાલે પવિત્ર એકાદશી, કમલા એકાદશી પણ છે. હવે આમાં મુખ્ય શું છે? આમ તો ખરેખર એકાદશી આજે ગણાય સાહેબ. એનું કારણ કહું વૈદિક રીતે. એકાદશી સવારે 6:21 પૂર્ણ થાય છે. એટલે તમે સમજો કે સૂર્યોદયના પ્રથમ કિરણની બાદ 11 થોડાક સમયમાં પૂર્ણ થઈ શકશે. પણ જે ખરેખર એકાદશી છે, જે આજે આખો દિવસ ચાલવાની છે, એ આજની છે. તમને વસ્તુ સમજાવવામાં હું સમજાવું કે આપણા શાસ્ત્રો પ્રમાણે એવું છે કે જે દિવસે સૂર્યોદય થતો હોય એ દિવસે જે તિથિ ચાલતી હોય તિથિ પણ ગણવામાં આવે છે. પણ ખરેખર તિથિ તો 21 સુધી જ છે, પછી 12 બેસી જાય છે. તો ખરેખર તિથિ કઈ? તો આજની. એકાદશી કઈ? આજની. કાલે એકાદશી ખરી પણ 6:21 સવારે પતી જશે. અને આજે તમે જો ઉપવાસ કરવો હોય, ભગવાનનો મહિમા ગણવો, તો આજનો એકાદશીનો મહિમા છે. નક્ષત્રો પ્રમાણે ગ્રહો પ્રમાણે આજે છે. ખાસ ધ્યાન રાખીશું. કાલે ભગવાન ગણપતિની ઉપાસના, ભગવાન હરિની ઉપાસના તમારા માટે સારી રહેશે. એકાદશીની સમાપ્તિ તમે જોઈ શકો છો સાંજે 6:21 છે, સવારના 6:21. પણ આપણો જે સૂર્યોદય છે એ વહેલો છે, 5:53 છે. એટલા માટે અડધો કલાકમાં તો સૂર્યોદય થાય ને અડધો કલાકમાં એકાદશી પૂર્ણ પણ થઈ જાય છે. એટલે ખરેખર એકાદશી આજે જો તમે લોકો પણ તો જે પણ કરવું હોય આજે કરી લેજો. કાલે શાસ્ત્રો પ્રમાણે ઘણા ઉપવાસ પ્રમાણે આજે કરી. હવે દિવસ રાતના ચોઘડિયાની વાત કરીએ. પ્રથમ ચોઘડિયું લાભ 5:55 થી 7:35 છે. બીજું છે અમૃત ચોઘડિયું 7:35 થી 9:15 કલાકનું. ત્રીજું શુભ ચોઘડિયું 10:55 થી 12:35 કલાકનું. અને પછી લાભ ચોઘડિયું 5:38 થી 7:18 કલાકનું છે. 4 ચોઘડિયા, ચારે સારા ચોઘડિયા. રાત્રિનું ચોઘડિયું શુભ 8:38 થી 9:57 કલાક.
અમૃત ચોગડિયું 9:57 થી 11:17 કલાક. આ વાત થઈ દિવસ રાતના ચોગડિયાની. નાના મોટા કામ, સારા કામ, કે પછી કોઈ કાલ 11 છે, તીર્થયાત્રા પ્રવાસ યાત્રા કરવી છે, કોઈ જગ્યાએ દર્શન કરવા જવું છે, કોઈ સારા ભગવાન ગણપતિને પાઠ કરવા ચોગડિયામાં કરાય, સારું લાભ મળે, દાન પુણ્ય કરવા માટેનો કાલે વિશેષ મહિના છે, ફળ ફળાદી આપો, સારું કાલે બધાને, તો આ દિવસ સારો છે. હવે આજના ખાસ રસપ્રદ મુદ્દા ઉપર આપણે વાત કરવાની છે. શું છે આજનો ખાસ અને રસપ્રદ? ઘણા લોકોએ મને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ મારું બાળક ઊંઘમાં ડરી જાય છે, અથવા તો અમુક વડીલોને, અમુક ગૃહિણી મહિલાને પણ રાતે ડર લાગે છે વસ્તુઓ આથી કઈ પસાર થઈ, વસ્તુઓનો આભાસ થાય, અહેસાસ થાય છે. અમુક વખત ઊંઘમાંથી ઝબકી જવાય છે ને એવું લાગે કે છાતી પર કોઈ ચડી ગયું છે. બહુ બધાના છે હા સાહેબ, એક કોમન નથી, બહુ બધાને આવું થાય. છાતી પર કોઈ ચડી ગયું છે, કોઈ એમનું ગળું દબાવે છે, છાતી દબાવે છે, માથું દબાવે છે, બધું ઘણા લોકોને થતું હોય છે. તો આ બધામાં કયા ગ્રહો જવાબદાર હોય કે ભાઈ આવું બધું થવા પાછળ કારણ શું ને એનો ઉપાય શું? તો જ્યારે પણ કુંડલીમાં ગુરુ રાહુનો ચંડાલ યોગ, ગુરુ અને રાહુ બંને સાથે બેઠા હોય અને બંનેના અંશ 10 થી 22 અંશની વચ્ચે હોય, એટલે કે ગુરુ બી 10 થી 22 અંશનો છે, રાહુ પણ 10 થી 22 અંશનો છે, ત્યારે આવી સમસ્યા સર્જાશે. તમને એવું લાગશે કે અહીંથી કોઈ ગયું, કોઈ અદ્રશ્ય શક્તિનો અહેસાસ થશે, કોઈ આભાસ થશે, કોઈ નાની મોટી વસ્તુઓમાં તમે હેરાનગતિ અનુભવશો, રાત્રે કોઈ બેસી ગયું હોય, સપના કેવા આવે, ડરાવના સપના આવે, ઊંઘમાંથી ઝબકી જવાય, આવા બધા સપના આવે. પહેલું આવે ગુરુ રાહુનો ચંડાલ યોગ. કુંડલીમાં જ્યારે ગુરુ રાહુનો ચંડાલ યોગ હોય ત્યારે આ થાય. પછી બીજો આવે કુંડલીમાં ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ બનતો હોય ત્યારે પણ તમને આવી વસ્તુઓ ડરાવે, સપના ડરાવના આવે, અથવા તો તમને એવું લાગે કે ભાઈ કોઈક વ્યક્તિ મને હેરાન પરેશાન કરી રહ્યું છે. ત્રીજી વસ્તુ આવે જો કુંડલીમાં શનિ કેતુ બીજા સ્થાનમાં, 12મા સ્થાનમાં હોય, કાં તો બીજા સ્થાનમાં કાં તો 12મા સ્થાનમાં શનિ કેતુ હોય તો પણ 100% આવા આભાસ થતા રહે છે. ઊંઘ પ્રોપર નથી થતી, ડરાવની વસ્તુઓ પરેશાન કરે, હેરાન કરે. તો આનું નિદાન શું? મહારાજ તમે કીધું બધું બરોબર, નિદાન તો આપો. તો જ્યારે કુંડલીમાં ગુરુ રાહુનો ચંડાલ યોગ, ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ કે શનિ કેતુનો શ્રાપિત યોગ બનતો હોય અને જે તે વ્યક્તિને ઊંઘમાં કોઈ ત્રીજું અદ્રશ્ય શક્તિ હેરાન કરતી હોય તેવા વ્યક્તિઓ નિત્યક્રમ પ્રમાણે વિષ્ણુ સહસ્ત્રનામાવાલી કરે તો એનાથી એને લાભ જોવાય છે. બીજું છે 7 મુખી રુદ્રાક્ષ કાળા દોરામાં પહેરવાથી પણ તમે આ અદ્રશ્ય શક્તિને કાબુમાં લઈ શકો છો. 7 મુખી રુદ્રાક્ષ કાળા દોરામાં ભગવાન શંકરને સ્પર્શ કરીને સોમવારના દિવસે વહેલી સવારે 10:10 કલાકે પહેરવાથી લાભ થશે. બીજી વસ્તુ એ કરી શકાય કે જ્યારે પણ તમે સુવા બેસો ત્યારે ઓશિકાની નીચે 7 કાળા અડદ અને 1 સૂકા લસણની કળી, 7 કાળા અડદ અને 1 સૂકા લસણની કળી મૂકવાથી પણ તમને આમાંથી રાહતનો અનુભવ થાય છે. ઘણા ખરા લોકોને સફળતા મળી છે ખાલી 7 અડદ અને સૂકા લસણની કળી મૂકવાથી પણ તેમની જે અદ્રશ્ય શક્તિ હેરાન કરતી હતી તે ઓછી થઈ ગઈ છે. તો મિત્રો જ્યારે સપનું કે દુર્સ્વપ્ન ખરાબ હોય, આવતું હોય
કોઈ આવી રીતે ઊંઘમાંથી ઝબકી જતું હોય, નાનું બાળક હેરાન પરેશાન થતું હોય, તો તમે આવા ઉપાય કરી શકો છો. તમે ચોક્કસથી જોઈ શકશો કે તેમને આગળ જતા સારી ઊંઘ આવશે, સુવામાં સારી રીતે રહી શકશે. તો સાહેબ આ વસ્તુ છે. દરેક વસ્તુનું નિદાન આપણી કુંડલીના આધારે જોઈ શકાય છે. એટલા માટે થઈને જ્યારે પણ હવે તમને કોઈ આવું દુઃસ્વપ્ન આવતું હોય તો આ વસ્તુ કરજો. અને છતાં પણ આ રહેતું હોય તો મનમાં ગાયત્રી માનું સ્પંદન કરજો. 27 ગાયત્રી મંત્રો મનમાં સ્પંદન કરવાથી પણ એમાં છુટકારો મળશે. તો સુંદર મજાની આજે આપણે વાત કરી છે પ્રભુ. જે તે લોકોને પણ આવું થતું હોય તે અચૂકથી આ ઉપાય કરે, લાભ થશે. હવે વાત કરવાની છે આપણે 12 રાશિના રાશિ ભવિષ્ય વિશે. શું કહી રહી છે 12 રાશિ? પ્રથમ રાશિ મેષ રાશિ. રિયલ એસ્ટેટથી લાભ થાય, રિયલ એસ્ટેટમાંથી ફાયદો થાય. ગ્રહોની સ્થિતિ સાનુકૂળ છે. તમારી ક્ષમતા જોઈને લોકો આશ્ચર્યચકિત થશે. તમારી ઉર્જા, તમારો વેગ તમને ચોક્કસથી લાભદાયી ફળ આપશે. કોઈ પણ પ્રકારની નાની મોટી સમસ્યા, મૂંઝવણ પરેશાન કરી શકે એમ છે, તો તે વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. મરૂન શુભ કલર, શુભાંક 4 રહેશે. વૃષભ રાશિની વાત કરીએ તો સમસ્યાઓનું સમાધાન મળે, સમસ્યામાંથી લાભ થશે. ઘણા સમયથી કોઈ પ્રશ્નો મૂંઝવતા હોય તો તે પ્રશ્નોનું નિવારણ થશે. પ્રિય મિત્ર સાથે સંબંધ ખરાબ ના થાય તેનું ધ્યાન રાખીશું. ખાસ વ્યક્તિ જોડે કોઈ બોલવાનું ના થાય તેનું ધ્યાન રાખીશું. બિઝનેસની દ્રષ્ટિએ સમય ઘણો સાનુકૂળ છે, લાભ આપનારો છે. પ્રેમથી છલોછલ દિવસ જશે. પ્રેમથી સુંદર મજાના સારા કામો થતા રહેશે મિથુન રાશિવાળાને, વૃષભ રાશિવાળાને. નારંગી શુભ કલર, શુભાંક 5. મિથુન રાશિની વાત કરીએ, તેજસ્વી વિચાર, સુંદર વિચારો લાભ કરાવશે. જેવી દ્રષ્ટિ જેવી તેવી સૃષ્ટિ, એ કહેવત સાચી પડે ભાઈ. જેવું વિચારો ને તેવું પામો. માટે હંમેશા મોટું અને લાંબુ વિચારો. સંબંધોને માવજાત કરવી. જેમ ફૂલોની માવજાત કરો તો કેવા સરસ મજાના ખીલે, તેમ સંબંધોની પણ માવજાત કરવી પડે. સમયે સમયે એને પાણી આપવું પડે, સમયે સમયે એને ખાતર રેડવું પડે, તો કેવા ફૂલ સુંદર થાય. એવી રીતે આપણા સંબંધો કોઈના પણ સાથે હોય તેને નિત્યક્રમ સ્વાર્થ વગર ફોન કરતા રહેવું પડે, મળતું રહેવું પડે, નાનું મોટું ઘસાવવું પણ પડે, તો એ સંબંધો ખીલી ઉઠે. સાથીદારો પર વધુ વિશ્વાસઘાત સાબિત થશે. કાર્યસ્થળ ઉપર કામ સારું રહે, ઘણું કામ થઈ શકે, પણ કોઈ વિશ્વાસઘાત ના કરે કાલે, તેનું ધ્યાન રાખવાનું છે. સફેદ શુભ કલર, શુભાંક 7. કર્ક રાશિ. પૈસા આવે જાય પણ ખરા. નાની નોકરીની કોઈ પણ જગ્યાએ વાતો આવે, નોકરી લગતા કામો થાય, સારા એવા કામ થઈ શકશે. સામાજિક પ્રવૃત્તિમાં સમય વિતાવશો. તમારા વ્યક્તિત્વમાં સુધારો થશે. ભૂરો શુભ કલર, શુભાંક 9 રહેશે. સિંહ રાશિ. પરિવારમાં સુખદ વાતાવરણ કાલે જોઈ શકશો. સ્વાસ્થ્ય સારું રહેશે. અનુભવ વ્યક્તિની સલાહથી કામ સારા રહેશે. અનિચ્છનીય યાત્રા પર જવું પડે. ઈચ્છા નથી જવાની પણ જવું પડશે. નારંગી શુભ કલર તો શુભાંક 2 રહેશે. વાત કરીશું કન્યા રાશિની. ફસાયેલા નાણાં પાછા મળે. અહંકાર ઉપર નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી છે મિત્રો. યોગ કરવાથી ભરપૂર ઉર્જા મળશે. મિલકતનો જો કદાચ કોઈ વાદ વિવાદ ચાલે છે તો તેમાં સમાધાન મળશે.
ગુલાબી શુભ કલર શુભાંક 1 રહેશે. તો સુંદર મજાની વાત કરી. હવે આપણા દર્શક મિત્ર સાથે વાત કરવાનો સમય થઈ ગયો છે. તેમની સમસ્યાનું સમાધાન કરીશું. હેલો. હેલો. જી બોલો. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. હા, મારી બેબી માટે મારે પૂછવું છે, એનું ભવિષ્ય કેવું છે. એની જન્મ તારીખ 23/12/1980 છે. સાંજના 7:30 થી 7:30 ની અંદર એનો જન્મ છે. એને દુકાન છે, પાટણ એનો જન્મ છે ને ડીસા એનું સાસુ છે. ડીસા એને દુકાન વેચવાની છે અને ગ્રાહક આવે છે ને જતા રહે છે, પણ દુકાનનો વેચાણનો સોદો થતો નહીં. બધું નક્કી થાય છે, પછી શું થાય છે ખબર નહીં પડતી. શેના કારણે? જો છોકરીને ચંદ્ર રાશિ છે એ કુંભ છે, મિથુન લગ્ન છે, ધનિષ્ઠા નક્ષત્ર, 5મની તિથિ રવિવારનો દિવસ છે. છોકરીની કુંડલીમાં મંગળ રાહુ એટલે કે અંગારક યોગ, જમીન મકાનને હેરાનગતિ આપનારો યોગ અંગારક યોગ બન્યો છે. ગુરુ રાહુનો ચંડાલ યોગ પણ બન્યો છે. એટલે મંગળ રાહુ હોય એટલે જમીન મકાનના કોઈ પણ કામ તમે હમણાં અમુક લોકોને જોજો સાહેબ કે કેવા પૈસા હશે પણ પોતાનું ઘરનું ઘર નહીં હોય, અથવા તો ઘરનું ઘર વેચાવામાં બહુ તકલીફ થાય, બહાર નવું લેવામાં બહુ તકલીફ થાય. મંગળ રાહુ અંગારક યોગ આ કરાવે. હવે 2 વસ્તુ કરો. દર મંગળવારે હનુમાનજીને કેસરી ધજા, દાડમનું ફળ અને સૂકી ખારેક ચડાવવાનું કહો. સાથે નિત્યક્રમ પ્રમાણે મંગળનું યંત્ર એમના દુકાનમાં લગાવવાનું કહો અને રોજ એને કંકુનો ચાંદલો કરે, ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ ભમાય નમઃના મંત્રનો જાપ કરે, લાભ થશે. અન્ય દર્શક મિત્રને જોડીશું. હેલો. અમદાવાદથી સોમિલ. હેલો. અમદાવાદથી સોમિલ. હાજી બોલો પ્રભુ. મારા માટે સવાલ છે. જી, જન્મ તારીખ આપની? 25/11/90. 25/11/90. સમય? 5:50 સાંજે. જન્મનું સ્થળ? અમદાવાદ. બોલો સોમીભાઈ, શું પ્રશ્ન છે? અમારે એ પ્રશ્ન છે કે તમે કહેલું કે જે પહેલે ચોથે મંગળ હોય તો પછી જે નોન માંગલિક જોડે બી લગ્ન કરી શકાય, તો મારે કરી શકાય? મારે પહેલે મંગળ છે તો નોન માંગલિક જોડે લગ્ન કરી શકાય? ના, કારણ કે તમારો શનિ 8મે છે એટલા માટે. મંગળ પહેલે છે પણ શનિ 8મે છે ને એટલે તમારે પાછું મંગળ શનિમાં સમસ્યા રહે જ. એટલે અને બીજું કે 7મા સ્થાનમાં 3 ગ્રહ છે એટલે લગ્નમાં પ્રોબ્લેમ આપે. એમાં શુક્ર વૃશ્ચિક રાશિનો થયો પ્રભુ. એટલે આપણે છે ને કાં તો મંગળ કાં તો શનિવાળી બેમાંથી કોઈ છોકરી આપણે જેને હોય ને પહેલે કે ચોથે હોય, કાં તો 7મે 8મે કે 12મે, શનિ કે મંગળ કોઈ પણ ચાલશે, એવા જોડે કરાય. તમારામાં એટલી છૂટછાટ છે કે પહેલે ચોથે 7મે 8મે ને 12મે, બાકી ખરેખર તો 7મે 8મે ને 12મે જ હોય. પણ તમારામાં મંગળ પહેલે અને શનિ 8મે છે એટલે આ 4માંથી મંગળ કાં તો શનિ કોઈ પણ હશે ને તો બી ચાલશે આ 4 ખાનામાં. તો આટલું કરજો, વાંધો નહીં આવે, લાભ થશે. અન્ય દર્શક મિત્રો. હેલો. હેલો. હાજી. 12/11/1967. 12/11/1967. સમય? 3:45 સવારે. જન્મનું સ્થળ? ભાવનગર. બોલો શું પ્રશ્ન છે? આપણે મારા વાઈફની તબિયત છે ને બરાબર નથી રહેતી. શરીરમાં દુખાવો રહ્યા કરે છે, નબળાઈ રહે છે અને કંટાળો આવે અને એવી રીતે એમને તબિયત નથી બરાબર રહેતી. કુંભ રાશિનો ચંદ્ર, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર, એકાદશીની તિથિ છે. હવે એમનો શનિ 7મે છે સાહેબ, મંગળ ચોથે છે એટલે સ્વાભાવિક રીતે હેરાનગતિ રહેવાની. સૂર્યને રોજ જળ ચડાવે. સૂર્યને જળ ચડાવે એટલે કાળા તલ નાખીને જળ ચડાવે. કાળા તલ, લીલા મગ બંને નાખીને સૂર્યનારાયણને જળ ચડાવે. સૂર્યના 12 નામ બોલતા બોલતા જળ ચડાવે. અને 3જી આંગળીમાં તાંબાની વીંટી પહેરી લેશે તો એમને ચોક્કસથી તબિયતમાં સુધારો જોઈ શકાશે. આટલું કરજો, લાભ થશે. અન્ય દર્શક મિત્રોને આપણે જોડી લઈશું. હેલો. હેલો. હાજી બોલો. હર હર મહાદેવ. હેલો. હેલો. સંપર્ક કપાઈ ગયો લાગે છે. સંપર્કને કપાઈ ગયો, વાત ન કરતો. હેલો. હેલો. બોલો. હેલો. આપણે સંપર્ક કપાઈ ગયો છે. બાકી અન્ય રાશિ પર આપણે આગળ વધીશું. તુલા રાશિ, મહત્વના કાર્યમાં વિલંબ થાય, બીજાની બાબતોમાં દખલગીરી ના કરવી, પરિવારથી લાભ થાય, જૂનું દેવું ચૂકવવામાં સફળ રહેશો,
કાળો શુભ કલર શુભાંક 3. વૃશ્ચિક રાશિના માંદગીમાંથી મુક્તિ મળે, તમારી મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ મળે, વિવાહિત જીવન સામાન્ય રહે, સમજદારીપૂર્વક પૈસા ખર્ચ કરવો, પૂરો શુભ કલર શુભાંક 4. ધન રાશિને સ્વાસ્થ્યમાં ચોક્કસથી સંભાળ લેજો, સફળતા તમારી રાહ જોવે છે. ગળાને લગતી સમસ્યા રહેશે, ગળાનો પ્રોબ્લેમ થોડોક રહે ધન રાશિવાળા. પરિવારમાં અચાનક મોટા ખર્ચા આવે, કથ્થઈ શુભ કલર શુભાંક 6 રહેશે. મકર રાશિ ભાવિ યોજના, ભવિષ્યલક્ષી કોઈ યોજના બને, સારો દિવસ. કાર્યોને આત્મવિશ્વાસ સાથે આગળ વધારશો તો ચોક્કસથી આગળ વધશે. શુભ કાર્ય થશે અને વાતને દિલ ઉપર ના લો. અમુક વખત અમુક લોકો બોલે ને મગજ ઉપર નહીં લેવાનું સાહેબ. આપણે આપણું કામ આપણું ધ્યેય આપણને મગજમાં ફિક્સ હોવો જોઈએ, એમાં જ કરવાનું. કેસરી શુભ કલર શુભાંક 9. કુંભ રાશિ બહુ લાંબી ચર્ચામાં ઉતરવું નહીં અને લાંબી ચર્ચા કરીને કોઈ મતલબ નથી. આવકના નવા સ્ત્રોત મળે, ઉધાર આપતા લેતા પહેલા વિચારજો. સુખદ ઘટનાઓ જીવનમાં આવશે. પીળો શુભ કલર શુભાંક 7 રહેશે. મીન રાશિને પતિ પત્ની વચ્ચે કોઈ વાદ વિવાદ ના થાય તેનું ધ્યાન રાખીશું. ધીરજ અને પારદર્શકતા રાખો, લાભ થશે. મનમાં એક અજાણ્યો ભય, છુપો ભય પરેશાન કરી શકે છે. સંબંધોમાં તણાવ સમાપ્ત રહેશે. નવા સંબંધો નવી શરૂઆત થશે. વાદળી શુભ કલર શુભાંક 2 રહેશે. આ વાત કરી આપણે 12 રાશિના રાશિ ભવિષ્યની. હવે જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે, કેવું રહેશે તેનું આવનારું આ નવું વર્ષ, તેના વિશે વાત કરીએ. સૌ પહેલા તો મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. સુંદર મજાનું એક ટેરોટ ઉપાડીશું આપણે કે ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે. તો પેજ ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ આવ્યું છે, બહુ સુંદર કાર્ડ છે. તમે જોઈ શકો છો કે ભાઈ એક આશાનું કિરણ લઈને આવતું આ કાર્ડ છે અને નવી આશાઓ સાથે સંકળાયેલું આ કાર્ડ છે કે ભાઈ જે વિચાર્યું છે તે મળશે. સાથે આ વર્ષે તમે જે ધારો ને તે ચોક્કસથી મેળવી શકો. મેનિફેસ્ટેશન કહેવાય જેને. ધ્યાનમાં આપણે નથી અમુક વસ્તુ વિચારીએ તો એવું બધું સારું છે. બીજું પ્રોગ્રેસિવ રિપોર્ટ જોવા મળે, એટલે ફાઇનાન્શિયલ સિક્યુરિટી, પૈસાની બચત, પૈસાના નાના મોટા આર્થિક વૃદ્ધિમાં વધારો અને તમારા કોઈ પણ સારી જગ્યાએ બે સારા કામ ચોક્કસથી આ વર્ષે થશે. હવે શું થશે ભગવાન જાણે, પણ બે સારા કામ થશે થશે ને થશે. તો જેનો પણ કાલે જન્મદિવસ છે સારું છે. શું ધ્યાન રાખવાનું છે? કોઈ પણ પ્રકારના કોઈ પણ જગ્યાએ પૈસા રોકતા પહેલા વિચારવાનું છે. બીજું લોખંડ ચલાવતા ધ્યાન રાખવાનું છે. અને એમાં એક ખાસ વાર શનિવાર હોય કે 14 અમાસ હોય ત્યારે ધ્યાન રાખવાનું છે. બાકી ચિંતા કરવાની બાબત નથી. શું કરવાથી? સોનામાં સુગંધ પડશે. કાલે જેનો પણ જન્મદિવસ છે દરરોજ જે કબૂતરને મગ ખવડાવે આખું વર્ષ સારું જશે, લાભ આપશે. તો મિત્રો સુંદર મજાની વાત કરી આપણે 12 રાશિના રાશિ ભવિષ્ય વિશે. આજનો મસ્ત પ્રશ્ન હતો, તેનું નિવારણ પણ કર્યું આપણે અને તમારી દરેક મૂંઝવણ દૂર કરી. આવતીકાલે ફરીવાર આપણે આ જ ચેનલ ઉપર મંતવ્ય ન્યૂઝ, મનની વાત મંતવ્ય રૂપે, જેમ તમે મને મનની વાત કહો છો તેમ આપણી ચેનલ બધાને મનની વાત કહે છે. છેવાડાનો માનવીનો અવાજ એટલે મંતવ્ય ન્યૂઝ. જોતા રહો, નિહાળતા રહો. આવતીકાલ ફરીવાર મળીએ છીએ. આજ સમય ત્યાં સુધી આપ સૌને મારા હર હર મહાદેવ.